હલો દોસ્તો, પ્રોપર્ટી એક્સપર્ટમાં તમારું સ્વાગત છે. હું છું ચેતન તોલાવાલા અને આપણે લાયા છે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી સુરતમાં એક 2 BHK અને 3 BHK ની સ્કીમ. જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા, વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા. આ સ્કીમ અડાજણ એરિયાથી માત્ર 10 થી 15 મિનિટના અંતરમાં આવેલી છે અને આ છે સુરતનું માસમા ઓરમા રોડ, જે સુરતમાં સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ થઈ રહેલો એરિયા છે. પછી નાના ઇન્વેસ્ટમેન્ટમાં તમે સુરત સિટીમાં એક રો હાઉસ ડુપ્લેક્સ લઈ શકો છો, જેમાં 2 BHK અને 3 BHK એમ બે પ્રકારના અહીં ડુપ્લેક્સ અવેલેબલ છે. અને બધી જ એમ્યુનિટીઝ જેવું કે સ્વિમિંગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, ગઝેબો, મિની થિયેટર, બધી જ સુવિધા અહીંયા અવેલેબલ છે. અહીં તમારે વિઝિટ કરવી હોય કે સેમ્પલ હાઉસ જોવું હોય તો અહીં લાઈવ તમને જોવા મળશે. બધી જ એમ્યુનિટીઝ પણ રેડી થઈ ગઈ છે. ઓલમોસ્ટ 100થી વધારે ફેમિલી અહીં રહેવા આવી ગઈ છે. તો તમારે લાઈવ વિઝિટ કરવી હોય તો તમે અમારો જરૂરથી કોન્ટેક્ટ કરજો. અમે તમને સીધો ડેવલપરનો કોન્ટેક્ટ કરાવી દઈશું. આ છે સોસાયટીનો મેઇન ગેટ. તમે જોઈ શકો છો આખી સોસાયટી એક યુરોપ થીમ પર રેડી થયેલી છે. સોસાયટીની બહાર જ RCC રોડ અવેલેબલ છે. આ તમે જોઈ શકો છો. સોસાયટીની અંદર એન્ટર થતાં જ એક મોટું ગાર્ડન, ગઝેબો, લાઇબ્રેરી, ખૂબ જ સરસ થીમ પર રેડી કરેલી લાઇબ્રેરી તમે જોઈ શકો છો. આગળ જતા સોસાયટી ઓફિસ, ખૂબ જ મોટું ગાર્ડન અને સામે બેન્ક્વેટ હોલ. ખૂબ જ સારી ડિઝાઇનિંગ સાથે તૈયાર કરેલો એક આ બેન્ક્વેટ હોલ છે. બહુ જ સારા પ્લાનિંગથી આખી સોસાયટી બનાવેલી છે. આ તો કશું જ નથી, હજુ સ્વિમિંગ પુલ, ગેમ ઝોન, જીમ બધું જોવાનું બાકી છે. ચલો આપણે આગળ વધીએ. બેન્ક્વેટ હોલની કમ્પ્લીટ બાજુમાં એક મોટું ગાર્ડન. અહીં બી તમે કોઈ પણ ફંક્શન આરામથી કરી શકો છો. આ છે કોમન ટોયલેટ બાથરૂમ અને સામે એક કિચનની સુવિધા આપેલી છે. %90 સોસાયટી રેડી થઈ ગઈ છે અને લોકો રહેવા પણ આવી ગયા છે. સામે જોશો તમે ચિલ્ડ્રન પ્લે એરિયા. ચાલો આપણે પહેલાં ડુપ્લેક્સ જોઈએ. આ છે સોસાયટીનો રો, તમે જોઈ શકો છો. આ છે બીજો ચિલ્ડ્રન પ્લે એરિયા, સ્વિમિંગ પુલ. આ બધું જ તમને હું પાસેથી બતાવું છું. સોસાયટીના રોડની સાઇઝ પણ તમે જોઈ શકો છો. આ જુઓ સ્વિમિંગ પુલ, સામે મિની થિયેટર,
આ પણ સોસાયટીનો જ એક ગાર્ડન છે. સોસાયટીમાં ઘણી બધી એમ્યુનિટીઝ આપેલી છે. સિનિયર સિટીઝન એરિયા. આ છે સોસાયટીનું સેમ્પલ હાઉસ. આ સેમ્પલ હાઉસ 2 બેડરૂમ હોલ કિચનનું છે. અહીં 3 બેડરૂમ હોલ કિચન પણ અવેલેબલ છે. આ હોલ, કિચન, બેક સાઇડ સ્પેસ, કોમન ટોયલેટ બાથરૂમ, ગ્રાઉન્ડ ફ્લોર બેડરૂમ, સેમ્પલ હાઉસ જોયા પછી આપણે સ્વિમિંગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અંદરથી જોઈશું. ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોર જોઈએ. આ છે સેકન્ડ બેડરૂમ. આ એક માસ્ટર બેડરૂમ છે. એટેચ ટોયલેટ બાથરૂમ, આ છે ખૂબ સરસ બાલ્કની. બાલ્કની વ્યૂ તમે જોઈ શકો છો. અને આ છે એક ટેરેસ. આમણે ડિઝાઇનિંગ ટેરેસ બનાવેલું છે, જેથી કરીને તમને આઈડિયા આવે કે તમે આ રીતેનું પણ ટેરેસ ડિઝાઇન કરી શકો. ચાલો હવે આપણે સ્વિમિંગ પુલ જોઈશું. આ છે સ્વિમિંગ પુલ. ફાઉન્ટેન, અને આ છે ચિલ્ડ્રન પ્લે એરિયા. ખૂબ જ નાની નાની સેફટી પર ધ્યાન આપવામાં આવેલું છે. સામે ગઝેબો, ખૂબ જ મોટું છે સ્વિમિંગ પુલ પણ, અને આ ઉપર પણ એક ગઝેબો બનાવેલો છે, તમે જોઈ શકો છો. અને આ છે ગેમ રૂમ.
અંદર બાળકોને રમવા માટે નાની મોટી ઘણી ગેમો છે. ખૂબ જ સારી ડિઝાઇનિંગ સાથે આ પણ તૈયાર કરેલું છે. અહીં કોમન ટોયલેટ બાથરૂમ, અને સામે જીમ. તમે ઘણી સોસાયટીમાં જોયું હશે જીમ માત્ર નામનું હોય છે. અહીં તમે જીમના સાધનો અને જીમની સાઇઝ બંને તમે જોઈ શકો છો. ખૂબ જ સારી રીતે તમે અહીં કસરત કરી શકો છો એ પ્રમાણે ડિઝાઇન કરેલું છે અને એ પ્રમાણેના સાધન મૂકેલા છે. વધુ માહિતી માટે ઉપર જણાવેલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.